ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત કલેક્ટર કચેરીએ પહોંચેલા સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા જૂનાગઢ જિલ્લાના ગોંડલમાં ધારાસભ્યના પુત્રની દાદાગીરીના વિરોધમાં આવેદનપત્ર અપાયું હતું અને જણાવાયું હતું કે જૂનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવાન સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણીએ અપહરણ કરી જઈ નિર્વસ્ત્ર કરી માર મારવામાં આવ્યો હતો। ગણેશ જાડેજા સાથે તેમના 10 સાગરીતો પણ અપહરણ કરી નિર્વસ્ત્ર કરીને માર મારવામાં સાથે હોય, જેથી આરોપીઓ સાથે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ અનુસૂચિત જાતિના લોકો દ્વારા કરાઈ હતી। જી, ભનુભાઈ ચૌહાણ, સમતા સૈનિક દળ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ। ભનુભાઈ, શું રજૂઆત કરવા એ જ કે ગુજરાતની અંદર જે દબંગગીરીથી ધારાસભ્યના પુત્ર એવા ગણેશ ગોંડલે રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી અને એને ફિલ્મી ઢબે અપહરણ કરીને એમને માર મારેલો છે, નિર્વસ્ત્ર કરી એમના કપડાં કાઢી અને એના ઉપર બંદૂક ટાંકેલી, જે અનુસૂચિત જાતિ સમાજના દીકરાઓ આજે પણ આ ભારતની અંદર સુરક્ષિત નથી, એ આ ઘટના પરથી સાબિત થાય છે। તો એ સંદર્ભે અમે હાલ કલેક્ટર સાહેબને આવેદનના મારફતે ગુજરાતના મુખ્યમંત્રી ડીજીપી સુધી આ અમારી નકલ રવાના થાય એવું આવેદન લઈને આવ્યા છીએ અને કહેવા માંગીએ છીએ કે આમના વિરુદ્ધમાં 120B અને ગુજસીટીકનો ગુનો નોંધાય, સાથે સાથે આમની ધરપકડ હજી કાલે રાત્રે થઈ, હજી બાકીના આરોપીઓ છે એમની ધરપકડ થાય, સાથે સાથે અમારું આંદોલન છે એ જારી રહેશે। હવે આજે અત્યારે જૂનાગઢથી જાહેરાત થઈ ચૂકી છે અને અમે લોકો પણ જવા નીકળી જઈએ છીએ કે જૂનાગઢની અંદરથી આવનારી 12 તારીખે અમારી પેદલ યાત્રા શરૂ થઈ અને ગોંડલ મુકામે દલિત મહાસંમેલનનું આયોજન કરવા જઈએ। અવારનવાર આવી ઘટના ઘટી રહી છે, સરકાર આ બાબતે ક્યારેય પણ ધ્યાન દેતી નથી। આ દેશની અંદર SC અને ST સમાજ, દલિત અને આદિવાસી સમાજ સુરક્ષિત નથી। મને એવું લાગે છે કે અમને ભાડે મકાન પણ આપતા નથી, મકાન લેવું હોય, ખરીદવું હોય તો પણ આપતા નથી। તો અમારી હાથથી આટલી સુવાસુત રાખે છે અને ક્યાંક ને ક્યાંક અમારી સાથે આ સુવાસુત ક્યારે બંધ થાય એવું લાગતું નથી। તો મને એવું લાગે છે કે દીકરો છે એ મા બાપ સાથે રહેતો હોય તો એમને ના ભળતો હોય તો અમને પણ નોખો કરી દે છે। તો અમારી સાથે જો આવો ભેદભાવ જ રાખવો હોય તો અમને અમારું અલગ રાજ્ય પણ આપી દેવું જોઈએ, જેથી કરીને આ ઘટનાઓ જ ના ઘટે। અમે અમારા અલગ રાજ્યની માંગણી પણ કરીએ છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।